કૃષ્ણ રાધે 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 કૃષ્ણ. ધરતી પર દરેક દેવોએ ભગવાન મહાદેવનું આરાધન કર્યું છે. દરેક ઋષિએ. ગુરુ વશિષ્ઠ મહારાજે કહ્યું રાજા દશરથ શિવ સાધના કરો. રામજી સ્વયંભૂ મહાદેવના ભક્ત છે. દ્વારકાધીશ ઉપમન્યુ ઋષિ કહે છે કે આપ મહાદેવની સાધના કરો. ગુરુ વશિષ્ઠ મહારાજ શિવના પરમ ભક્ત છે. ગઈકાલે પણ આપણે યાદ કર્યા હતા. આજે ફરીવાર ગુરુ વશિષ્ઠ મહારાજને યાદ કરીએ. આમ તો આપણે છે ને, આપણે ઋષિ મુનિઓને એટલી સુંદર વિચારધારા છે ને કે કોઈની વિચારધારાની આપણે જરૂર જ નથી. પ્રદેશના લેખકોને જરૂર યાદ કરવા જોઈએ આપણે તેને, પણ આપણા ઋષિ મુનિઓની જે વિચારધારા છે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિચારધારા છે. આ ગુરુ વશિષ્ઠનો પ્રસાદ છે. શિવ માટે શું બોલે છે, શિવ માટે કેવું વિચારે છે, શિવ માટે કેવો સુંદર પ્રસાદ આપણા માટે મોકલે છે. વિશ્વેશ્વરાય નર કારણવ આ ગુરુ વશિષ્ઠનું વચન છે. શું કહ્યું? એ વિશ્વના ઈશ્વર, નરકમાંથી તારનારા તમે છો, તારણહાર મહાદેવ. તમારા વગર કોણ તારી શકે? જેના કાનમાં ભગવાન તમારો મહિમા સંભળાય છે. અમૃત તુલ્ય છે ભગવાન. ભાલમાં ચંદ્રને ધારણ કરનારા શિવ, કપૂર વર્ણ મહાદેવ, દૂધની ધારા જેવા ધોળા એ પિંગલ જટાધારી શંકર. જે તમારું ભજન કરે તેની દરિદ્રતા, તેના દુઃખ હરનારા શંકર. હર 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 મહાદેવ. એવા મહાદેવ. વિશ્વેશ્વરાય નર કારણવ તારણાય કરમોમૃતાય શશી શેખર ધારણાય કર્પૂર કાંતિ ધવનાય જટારાય દારિદ્રય દુઃખ દહનાય નમઃ શિવાય. દારિદ્રય દુઃખ દહનાય નમઃ શિવાય. આશા રાખું છું કે છેલ્લી પંક્તિ તમે પણ પહેલેથી છેલ્લે સુધી અહીંથી આમ સુધી બોલો તેવી પ્રાર્થના. આયે સાથ में. दारिद्र्य दुःख दहनाय नमः शिवाय. और जोर से. दारिद्र्य दुःख दहनाय नमः. और जोर से. दारिद्र्य दुःख दहनाय नमः शिवाय. સ્તોત્રનો બહુ જ મહિમા છે. નિર્ધનતાને દૂર કરે, દરિદ્રતાને દૂર કરે, દુઃખને દૂર કરે એવો સ્તોત્ર છે. ગુરુ વશિષ્ઠ મહારાજની સુંદર રચના છે. કોઈ પણ સ્તોત્ર તમારી પાસે બુકમાં ન હોય ને, આજે ગૂગલમાં બધું છે. ગૂગલ એવું એક માધ્યમ છે કે તમે સ્તોત્ર પૂછો તો સ્તોત્ર તમને આપે, ગીત પૂછો તો ગીત આપે, સંગીત પૂછો સંગીત આપે. આમ તો એવું ન કહેવાય, પણ અમુક પ્રશ્નો ગુરુને ખબર ન હોય પણ ગૂગલને બધું ખબર હોય. એટલે ગુરુની જરૂર મહાનતા છે, ગુરુનો વિરોધ નથી. પણ તમે ગુરુને એમ કહો કે ભાઈ અમદાવાદથી કે મુંબઈથી આ દેશનું પ્લાન કેટલા વાગે ઉપડે, તો એ ગુરુ ન ખબર હોય ક્યારે પ્લાન ઉપડે. ગૂગલને પૂછો લ્યો,
તમને પ્લેન બતાવી દે, કંપની દેખાડી દે, અને કેટલી ટિકિટ છે અને કેટલી કલાકમાં પહોંચાડે એ બધું ગૂગલ તમને કહે. એટલે આ સ્તોત્ર તમારે બુક માનવું હોય તો તમે ગૂગલમાં જુઓ અને બોલો એટલે એ તરત આવી જાય. કેટલી સુંદર સુવિધા છે. મોબાઈલ વસ્તુ એવી છે જે તમારે જોઈએ તમને બધું આપે છે. બરબાદ પણ કરી શકે ને એ મોબાઈલ આબાદ પણ કરી શકે ને એવું એક માધ્યમ છે આ મોબાઈલ ફોન. મને જ કહેવામાં આવ્યું કે ગિરિબાપુ ઓફિશિયલ યુટ્યુબ સબસ્ક્રાઇબ કરે, સબસ્ક્રાઇબ કરે એમ. એટલે મોબાઈલમાંથી આ કથા આપણે યુટ્યુબમાં બધી લાયા આવતી હોય છે. આ કથા તો આસ્થા ટીવીમાં લાઈવ પ્રસારણ તો છે જ, અન્ય ચેનલોમાં કથા તો આવતી જ હોય, પણ આમાં રોજ માટે કથા નિરંતર આવતી હોય છે, લાઈવ પ્રસારણ હોય છે. યુટ્યુબ ખોલવાની, એમાં લખવાનું ગિરિબાપુ ઓફિશિયલ, પછી એમ જો લાલ કોઈ હોય ને લાલ બટન એ દબાઈ દેવાનું, પછી બાજુમાં ઘંટડી હોય એ દબાઈ દેવાની, એટલે કથા શરૂ થાય એટલે તરત ઘંટડી વાગે એટલે તરત એમાં આવે. અને હવે તો કેટલું સારું, પહેલા તો સત્સંગ દુર્લભ હતો, હવે તો સત્સંગ ક્યાં દુર્લભ લ્યો. મોબાઈલમાં તમે યુટ્યુબમાં કોઈ પણ સાધુ પુરુષનું નામ લખો એટલે કથા શરૂ, નહીં એને ઉતારેની વ્યવસ્થા કરવાની, કાંઈ નહીં, સીધી કથા તમારી સામે શરૂ થઈ જાય, લાઈવ પ્રોગ્રામ. કેટલું સરસ. દેવોએ ઋષિમુનિઓએ ભગવાન મહાદેવની પૂજા કરે. અરે સ્વયં કાલ, કાલ હસ્તીશ્વર મહાદેવ, સ્વયં કાલ મહાદેવ તો મહાકાલ છે ને, પણ સ્વયં કાલ શિવની સાધના કરે અને કાલ હસ્તીશ્વર મહાદેવ લિંગની સ્થાપના કરી. અને બહુ જન્મોના પુણ્ય એકત્ર થયા હોય ને ત્યારે કાલ હસ્તીશ્વર મહાદેવનું દર્શન થાય, જે દક્ષિણ ભારતની અંદર આ લિંગ આવેલું છે. અને અધિકમાં અધિક પ્રાચીનમાં પ્રાચીન કોઈ લિંગ સ્વરૂપો જો હોય ને તો દક્ષિણ ભારતમાં છે. અતિ પ્રાચીન, હજારો વર્ષ પ્રાચીન શિવાલયો, હજારો વર્ષ પ્રાચીન શિવલિંગો એ આપણા દક્ષિણ ભારતમાં છે. કાલ હસ્તીશ્વર મહાદેવ, એમના માટે એમ કહ્યું કાલ દ્વારા સ્થાપિત આ લિંગ. કાલ હસ્તીશ્વર મહાદેવનું નામ લેવા માટે સ્મૃત્વા વાપી સર્વ પાપે ભ્યો મુક્તો ભવતી સર્વથા. કાલ હસ્તીશ્વર એટલું બોલવા માત્રથી માનવ પાપમાંથી મુક્ત બને. એક શ્લોક કાલ હસ્તીશ્વર મહાદેવ માટે. પશ્ચિમ મુખે તરફ આવેલું છે લિંગ. કેવું લિંગ? કાલ હસ્તીશ્વરમ મૃદા સ્મૃત્વા સર્વ પાપેભ્યો મુક્તો ભવતી સર્વથા. મુક્તો ભવતી સર્વથા. ભગવાન શિવજીએ વચન આપ્યું કાલને. કાલને શું કહ્યું કે તારા દ્વારા લિંગ સ્થાપના થઈ છે, તેથી કાલ હસ્તીશ્વર મહાદેવ લિંગ સ્વરૂપે લિંગ રૂપેણ સતમહ અનુગ્રહે લોકા નામ. પરંતુ કાલ હસ્તીશ્વર એમ કોઈ બોલે સર્વ પાપે ભ્યો મુક્તો ભવતી સર્વથા, એ માનવ પાપમાંથી મુક્ત બને છે. કાલ હસ્તીશ્વર મહાદેવાય નમઃ કેટલું બોલવા માત્રથી. અને બહુ જન્મનું પુણ્ય જ્યારે એકત્ર થયું હોય, બહુ તપસ્યા, બહુ તપ ભેગું થયું હોય ત્યારે કાલ હસ્તીશ્વર મહાદેવનું દર્શન થઈ શકે છે. દુર્લભમ, બહુ દુર્લભ છે. શિવ મહાપુરાણ કહે છે પશ્ચિમાભિમુખં લિંગ મિદમત્યંત દુર્લભમ એતસ્ય દર્શનમ નૈવ વિના બહુ તપસ્યા. ये दर्शन बहुत दर्शनम नेव विना बहु तपस्या. બહુ જન્મનું જ્યારે તપ એકત્ર થયું હોય ત્યારે આ કાલ હસ્તીશ્વર મહાદેવનું દર્શન કરવાનો અવસર મળે છે. આ કાલ હસ્તીશ્વર મહાદેવ મલયાચલ પહાડ ભગવાન મહાદેવનું સુંદર લિંગ સ્થાન છે. ત્યાં રોજ એક હાથી પૂજા કરવા આવે. હાથી સૂંઢમાં પાણી લાવે, પોતાની સૂંઢથી
બિલવૃક્ષના ડાળખા તોડી આવે અને સૂંઢમાં પાણી ભરેલું શિવજીને ચડાવે, અને બિલવૃક્ષના જે ડાળખા હોય એ શિવજીને ચડાવે, ક્યારેક ક્યારેક પાંદડા ચડાવે. હવે આથી આ કાલહસ્તીશ્વર મહાદેવનું પૂજન કરીને જતો રહે એટલે એક સર્પ આવે, નાગ સર્પ આવે, અને સર્પ કિંમતી મણીઓથી પૂજા કરે, ભગવાનને કિંમતી કિંમતી મણીઓ અર્પણ કરે. હવે આથી આવે એટલે આથીને એમ થાય ભગવાનને કોણ પથ્થર ચડાવે છે? હવે આથીને ખબર નથી કે કિંમતી મણી છે, કનક મહામણી ભૂષિત લિંગમ. તો આથી સૂંઢ વડે આમ આક્રોશ વ્યક્ત કરે છે અને એ બધી મણીઓ દૂર ફેંકી દે છે. એમને એમ કે પથ્થર છે, કે મારા ભગવાન ઉપર કોઈ પથ્થર ચડાવે છે? રોષે ભરે આક્રોશ વ્યક્ત કરતા એ બધા મણીઓ દૂર દૂર ફેંકી દે છે અને જલ ચડાવે અને વૃક્ષના ડાળખા ચડાવે. વળી પાછો સર્પ આવે કિંમતી મણીઓ લઈ અને જોવે જોવે અંદરથી એને પણ ધૃણા થાય છે કે આ કોણ આવો છે જે કિંમતી મણીઓ, જે મૃત્યુલોકમાં દુર્લભ મણી છે, એવા મણીથી હું શિવની પૂજા કરું છું, અને કિંમતી મણીઓને કોઈ દૂર ફેંકી દે છે. કનક મહામણી ભૂષિત લિંગ, લિંગાષ્ટકની એક પંક્તિ છે ને, કનક મહામણી ભૂષિત લિંગ. રોજ આવું ચાલે, રોજ ચાલે. પેલો આથી આક્રોશ વ્યક્ત કરે કોઈ મારા મહાદેવને કોઈ પથ્થર ચડાવે છે. પેલો સર્પ એ આક્રોશ વ્યક્ત કરે છે કે મારા કિંમતી મણી કોઈ ફેંકી દે છે. આ છે કોણ? દરરોજ આવી રીતે ચાલતું રહે છે. હવે સર્પને એકવાર એમ થયું કે આ કોણ છે મારા કિંમતી મણીઓને લિંગ ઉપરથી દૂર કરે છે, મારે જાણવું જોઈએ. સર્પે ભગવાન મહાદેવને કિંમતી મણીઓ અર્પણ કરી અને સર્પ સંતાઈ ગયો. એ સમયમાં આથી આવે છે. સુંદર કથા છે. ઝૂલતો ઝૂલતો આવે છે, સૂંઢમાં પાણી ભર્યું છે અને વૃક્ષના અને બેલવૃક્ષના ડાળખાઓ સૂંઢમાં વીંટી લાવ્યો છે. શિવજીને જલ ચડાવે છે અને પેલા મણીઓ છે સૂંઢ વડે ફૂ ફૂ કરી કરીને દૂર દૂર ફેંકી દીધી અને બિલુપત્રના ડાળખા ચડાવે છે. સર્પે જોયું કરે કિંમતી મણી, આ આટલું મોટું જાનવર મારી મણીઓને ફેંકી દે છે. શિવજીને આવું બધું પાણી ચડાવવાનું હોય, ડાળખા ચડાવે, કિંમતી મણી મહાદેવને ચડાવાય. સર્પને થોડો આમ અંદરથી દ્વેષ જાગ્યો છે. એ સર્પ દોડતો દોડતો હાથીની સૂંઢમાં ચડી ગયો. હવે સૂંઢમાં સર્પ ગયો એટલે તો અંદર જઈ અને સૂંઢમાં જઈને કપાળ ઉપર ડંખ માર્યો છે અંદર જઈ, એટલે હાથીને ઝેર ચડ્યું, ભોજન ચડ્યું. હાથી માથા પછાડીને તડપી તડપીને કાલહસ્તીશ્વર મહાદેવના સાનિધ્યમાં એ હાથી મૃત્યુ પામ્યો. હવે સૂંઢ પછાડી માથા પછાડ્યા એટલે પેલો સર્પ જે સૂંઢમાં હતો એ પણ સાથે સાથે મૃત્યુ પામ્યો. બંનેના મૃત્યુ કાલહસ્તીશ્વર મહાદેવના સાનિધ્યમાં થયા. અને બંને સર્પ અને હાથી બંનેને ભગવાન શિવજી પરમ ગતિ આપી. જે યોગી મહાપુરુષોને ગતિ મળે એવી પરમ ગતિ આ સર્પને અને હાથીને બંનેને ભગવાન શંકરે આપી. ત્યારે પાર્વતીને સંશય થયો અને શિવજીને પૂછવા લાગે છે કે પ્રભુ, આ સર્પે હાથીને ડંખ માર્યો, આ સર્પને તો નરક મળવું જોઈએ ને, અને તમે બંનેને પરમ ગતિ આપી. અને હાથી પણ શિવ પૂજા કરે અને આ સર્પ પણ તમારી પૂજા કરે, અને બંનેને જે યોગી મહાપુરુષોની પરમ ગતિ એ ગતિ તમે આ બંનેને આપી. આનું રહસ્ય કયું? અને આ કથા શિવ રહસ્ય ગ્રંથમાંથી લીધેલી છે. કારણ કે બધી કથાઓ શિવ મહાપુરાણમાં ન પણ હોય શકે. સ્કંદ પુરાણમાં હોય, લિંગ પુરાણમાં હોય, અને અલગ અલગ પુરાણોમાં શિવજીની બહુ દિવ્ય દિવ્ય કથાઓ હોય છે. હવે શંકર ભગવાન કહે છે, પાર્વતી સાંભળો, તમારા સંશયને હું દૂર કરું. હાથીને અને આ સર્પને બંનેને મેં યોગી મહાપુરુષોને જે ગતિ મળે એ ગતિ મેં આપી છે, તેનો સંશય તમને થયો તો તમે સાંભળો જરા. આજે સર્પ હતો ને
એ પૂર્વ જન્મની અંદર હિમાલય પહાડમાં એ બ્રાહ્મણ હતો. અને આ બ્રાહ્મણ રોજ ભગવાન શિવજીને બિલ્વપત્ર, શિવજીને જલ ચડાવતો હતો, મહાદેવની રોજ પૂજા કરતો હતો, વિવિધ પ્રકારના રંગબેરંગી પુષ્પો ચડાવે, મહાદેવજીને ખૂબ સુંદર શણગાર કરે. હિમાલયની અંદર હિમેશ્વર મહાદેવ એમાં કિંમતી મણીઓ લઈને, ક્યારેક રત્નો લઈને એક ગાંધર્વય ભગવાન મહાદેવની પૂજા કરવા માટે આવે. ગાંધર્વ નિત્ય ભગવાન શંકરજીની પૂજા કરે, મહાદેવની પૂજા કરે, નિત્ય શિવનું અર્ચન કરે. આ બ્રાહ્મણને એમ થાય કે અરે આ ગાંધર્વ કિંમતી મણીઓથી, રત્નોથી પૂજા કરે અને હું તો બિલ્વપત્રથી ને પુષ્પથી ને એવી રીતે ભગવાનની પૂજા કરું છું. મને ક્યારે આવી વ્યવસ્થા મળે કે હું કિંમતી રત્નોથી શિવની પૂજા કરું, કિંમતી મણીઓથી હું શિવની પૂજા કરું? ત્યારે એક દિવસ આ બ્રાહ્મણ પેલા ગાંધર્વને પૂછે છે કે ગાંધર્વરાજ, તમે આ કિંમતી મણીઓના રત્નો બધું ક્યાંથી તમે લાવો છો? કઈ રીતે તમે આ ભગવાન શિવજીની પૂજા કરો છો? ત્યારે પેલા ગાંધર્વે કહ્યું કે સાંભળો બ્રાહ્મણ દેવ, મને નાગલોકમાં નાગદેવ સાથે અને સાગર સાથે મને બહુ મારા સારા સંબંધો છે. ક્યારેક સાગર મને રત્ન આપે તો હું શિવજીને રત્નો ચડાવું, ક્યારેક નાગલોકમાં જાઉં તો નાગલોકમાંથી મને કિંમતી મણીઓ મળે તો શિવજીને હું મણી ચડાવું છું. તેથી આ મણીઓ, ભગવાનને કિંમતી મણી અને રત્ન હું મહાદેવને અર્પણ કરું છું. તો બ્રાહ્મણે પૂછ્યું કે હે ગાંધર્વરાજ, નાગલોકમાં કિંમતી મણીઓ હોય? હા, નાગલોકમાં કિંમતી મણી હોય. ને એ બ્રાહ્મણ શિવ યોગે ત્યાં પોતાનો દેહ છોડી દે છે અને છેલ્લી તેની સ્મૃતિ નાગલોકની રહે છે. એટલે એ નાગલોકમાં તેનો જન્મ થાય નાગ તરીકે. પૂર્વજન્મની શિવ ભક્તિના કારણે એ નાગકુળમાં જન્મ થયો, પણ તેની શિવ ભક્તિ એ સ્મૃતિમાં રહી. તેથી જે મન ઈચ્છા હતી કે મારે ભગવાન મહાદેવને કિંમતી મણીઓ ચડાવી છે, તેથી નાગલોકમાંથી રોજ આવીને કિંમતી મણી ભગવાનને ચડાવતો હતો અને ભગવાનની પૂજા કરતો હતો અને મારો પરમ ભક્ત હતો. હવે આથી એ પૂર્વ જન્મની અંદર મારી પૂજા તો કરતો હતો અને તેનો વ્યવસાય કર્મકાંડ નો હતો. એ આથી કર્મકાંડ કરે, પૂજા કરે, પણ પોતાના માટે ન કરે. બ્રાહ્મણ પૂર્વ જન્મના આથી એ બ્રાહ્મણ હતો. પૂજા કરે તો પણ એ બીજા માટે પૂજા કરે, યજ્ઞ કરે તો બીજા માટે યજ્ઞ કરે, પૂજા પાઠ કરાવે તો બીજા માટે પૂજા પાઠ કરાવે, પોતાના માટે કાંઈ નહીં. કર્મકાંડ કરતો હતો, પૂજા પાઠનું તેનું કામ હતું, અને માળા કરે તો બીજા માટે કરે. નથી ઘણી વાર આપણે બ્રાહ્મણો પાસે કરાવતા, એમને આ ગ્રહની પીડા છે, તમે એમ કે હું માળા કરી દે, આપણા માટે બ્રાહ્મણ દેવ માળા કરે, આપણા વતી બ્રાહ્મણ દેવ પૂજા કરે, આપણે એના બદલામાં તેને ધન આપીએ. આપણા વતી યજ્ઞ કરે, આપણા વતી પૂજા કરે, આપણા વતી માલા જપ કરે, મંત્ર જાપ કરે. આથી એ પૂર્વજન્મનો બ્રાહ્મણ પણ પોતાના માટે એક પણ માળા ન કરે, પોતાના માટે એક પણ સ્વયં માટે યજ્ઞ ન કર્યો, કોઈ પૂજા ન કરે, ધન એકઠું કર્યું, અને એ બ્રાહ્મણ મૃત્યુ પામે અને એ જંગલનો હાથી થયો. પણ પૂર્વજન્મની શિવ ભક્તિની આદત ખરી, પૂજા કરવાની આદત. તેથી આ બ્રાહ્મણ એ હાથી બન્યો, પણ સ્મૃતિમાં રહી ગઈ શિવ ભક્તિ. તેથી હાથી રોજ જંગલમાંથી સૂંઢમાં પાણી લાવે અને જંગલમાંથી પેલો વૃક્ષના ડાળખા ભગવાનને ચડાવે. ત્યારે ભગવાન શંકર કહે છે, ભવાની સાંભળો, હાથીની સ્મૃતિમાં પૂર્વજન્મની મારી ભક્તિ હતી, તેથી હાથી થયો તો પણ તેને યાદ રહ્યું અને મારી શિવ ભક્તિ કરી. પેલો બ્રાહ્મણ એમની સ્મૃતિમાં નાગલોક રહ્યો, નાગ થયો,
પણ મારી પાછલા જન્મની ભક્તિના સ્વરૂપે તેમની સ્મૃતિમાં મારી ભક્તિ રહે. અને આ બંને જણ મારા ભક્ત. અને કાલ હસ્તીશ્વરનો આટલો મહિમા છે કે કાલ હસ્તીશ્વર મહાદેવના સાનિધ્યમાં ભવાની કોઈ જીવ જંતુ, કોઈ પશુ પક્ષી અથવા કોઈ પણ પાપી માણસ કાલ હસ્તીશ્વર મહાદેવમાં અનાયાસ આવી જાય અને જો તેનો દેહ છૂટી જાય તો એને હું યોગીઓને જે ગતિ મળે છે એવી ગતિ એ જીવને હું આપું છું. આ કાલ હસ્તીશ્વર મહાદેવ દક્ષિણ ભારતમાં આવેલું છે અને આટલા શિવલિંગો દક્ષિણ ભારતમાં છે. અગણિત શિવલિંગો છે. આપણે દક્ષિણ ભારતની યાત્રા કરીએ પણ આપણે તો રામેશ્વર જઈએ, પછી વિશાલક્ષી, કામાક્ષી, મીનાક્ષી અને તિરુપતિ જઈએ. આપણે બસ થોડા આમ તેમ તીર્થો કરીને આવતા રહે એવું નથી. દક્ષિણ ભારતમાં એટલા પ્રાચીન ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો, અગણિત ભગવાનના લિંગ સ્વરૂપો છે, અસંખ્ય લિંગ સ્વરૂપો છે. અને એટલા હજારો વર્ષ. અરે એવા તો શિવાલયો છે કે રાજાની 4 પેઢીએ શિવાલયના કામ પૂરા થયા છે. એવા કાળા પથ્થરોમાંથી બનેલા શિવાલય છે. એટલા મોટા વિશાળ શિવાલય છે. ક્યારેક અવસર મળે તો આપણા કરતા તો હું દક્ષિણ ભારતની યાત્રા કરવા માટે ગયો તો કાંતિ મામા મારા ચેન્નાઈથી આવેલા છે, એ મારી સાથે હતા. આપણા ગુજરાતીઓ, આપણા ભારતીય કરતા યુરોપિયન લોકો એ શિવાલયનું નિરીક્ષણ કરવા માટે વધારે હતા કે નહીં? વધારેમાં વધારે યુરોપિયન લોકો હતા, ગોરા લોકો વધારેમાં વધારે ત્યાં હતા. પ્રાચીન અવશેષના ફોટા પાડતા હતા. એ મૂર્તિ, એ કલાકૃતિ, એ શિલ્પકૃતિ એટલું સુંદર હતું. પ્રાચીન શિવજીના સ્થાનો જોવા માટે દક્ષિણ ભારતમાં જવું પડે છે. એ ભગવાન મહાદેવ. તો શિવની એક પૂજા છે રાજોપચાર પૂજા. રાજાશાહી ઠાઠમાઠથી શંકરની પૂજા થાય તે પૂજાને કહેવાય છે રાજોપચાર. એક પૂજાનું નામ છે સોળોપચાર, એક પૂજાનું નામ છે પંચોપચાર, અને પછી એકો ઉપચાર અને વૈરાગ્ય ઉપચાર. આ શિવની અલગ અલગ પૂજા છે. પુષ્પ પૂજા પણ છે. અલગ અલગ પુષ્પોથી શિવની પૂજા થાય છે. આજે જો ભગવાનને આંકડાના પુષ્પો ચડાવ્યા છે અમારા જજમાનશ્રીઓએ, રાજુભાઈ, ભારતીબેન, નીલમબેન, એમના બહેન જાગૃતિબેન, નિલેશભાઈ, આંકડાના ફૂલોની માળા, બિલોપત્ર મહાદેવને. અને મને કહેવા દો, દુનિયાના દરેક પુષ્પો શિવને અર્પણ થાય છે. કોઈ પણ કલરના, કોઈ પણ રંગના ઝેરીલા પુષ્પો શિવને અર્પણ થાય. આંકડાના પુષ્પો કોઈને ન ચડાવે. 2 દેવને ચડે, એક મહાદેવને, એક હનુમાનજીને, અને એક કાલભૈરવને અને વીરભદ્રને. દરેક રુદ્રોને આંકડાના પુષ્પો ચડાવે. આંકડાના પુષ્પો મહાદેવને ચડાવીએ ને ત્યારે એક તો ભગવાન રોગ હરે અને એક દુશ્મનને હરે. શત્રુના ત્રાસમાંથી, રોગના દુઃખમાંથી મુક્ત થવું હોય તેને મહાદેવને આંકડાના ફૂલો ચડાવવા. આજે શિવજીને આંકડાના ફૂલોની માળા ચડાવી છે. ક્યારેક તમે મહાકાલ જાઓ ને તો ભગવાનને આંકડાના ફૂલોની માળા ચડે. ક્યારે તમે કાશી વિશ્વનાથ જાઓ તો આંકડાના ફૂલો મહાદેવને ચડે. આંકડાના ફૂલોનો શણગાર, આંકડાના પુષ્પો શિવને ચડાવો તો રોગ મુક્તિ અને શત્રુ મુક્તિ બંને પ્રાપ્ત થાય. અને બિલોપત્ર તો ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ, એક જન્મની 3 જન્મોના પાપમાંથી મુક્ત કરે. એ પુષ્પ પૂજા છે. એકોપચાર, વૈરાગ્ય ઉપચાર, સોળોપચાર, પંચોપચાર, એક માનસી પૂજા છે. ભગવાનની મનથી શિવની પૂજા કરવામાં આવે છે. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે આમાં શિવ ભક્તોને આ પૂજા કંઠસ્થ હોય જેને માનસિક પૂજા કહેવાય, માનસ પૂજા. એક શ્લોક બોલીએ આપણે. રત્ને કલ્પિત માસનમ હિમાલય પહાડમાંથી, સરોવરમાંથી લાવેલું જલ. હિમજલ એટલે ઠંડુ જલ. હિમજલ એટલે હિમાલય પહાડ ઉપર જે સરોવર છે એ જલ મહાદેવને ચડાવવાનું છે. કૈલાસ માનસરોવર જે ગયા હોય ને, માનસ સરોવર, કૈલાસની યાત્રા, ત્યાંથી માનસરોવરનો જલ લાવ્યા હોય, શિવજીને ચડાવવાનું હોય. આ માનસ પૂજાની અંદર તેનું વર્ણન છે. રત્ને કલ્પિત માસનમ હિમજલે સ્નાનમ ચ દિવ્યમ
જાતિ ચંપક પાત્ર રચિતમ મહાદેવ મહાદેવ પુષ્પમ ચ દીપમ દેવ દયામિદે શિવની પૂજા માટે અલગ અલગ મંત્ર કંઠસ્થ ન હોય તો આ માનસ પૂજા બોલીને શિવની પૂજા કરી શકાય. રોજ પાઠ કરવો. આગળ સવર્ણે નવરત્ન ખંડ રચિતે પાત્રે ઘૃતમ પાયસમ ભક્ષમ પંચવિધમ પયો દૂધમાંથી બનેલા પકવાનો મહાદેવને અર્પણ કરો. ફલોમાં મહાદેવને રંભા ફળ અર્પણ કરો. જ્યારે શિવાલય જાવ ને તો ભગવાન મહાદેવને રંભા ફળ અર્પણ કરવું. શિવને રંભા ફળ બહુ વાલો.